નવી રીતે વેજ ઉપમા બનાવવા માટે કડાઈમાં 1 કપ સોજી લઈ તેને 4 થી 5 મિનિટ માટે કોરી શેકી લઈશું. આમ કરવાથી સોજીનો દાણો ફૂલશે અને તેની કચાશ દૂર થશે. પછી તેમાં 1 કપ રોલ્ડ ઓટ્સ ઉમેરી તેને પણ 2 મિનિટ માટે શેકી લઈશું. ઓટ્સનો ઉપયોગ કરવાથી ઉપમા સરસ હેલ્ધી બનશે. હવે તેને પ્લેટમાં કાઢી તે જ કડાઈમાં 1 ટેબલસ્પૂન બટર અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી ઝીણી રાઈ અને અડદની દાળ ઉમેરી રાઈ સરખી ફૂટે ત્યાં સુધી સાંતળીશું. ફ્લેવર માટે થોડી હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું, કાચા શીંગદાણા અને કાજુના ફાડા ઉમેરીશું. તેની સાથે તીખાશ માટે 2 નંગ સમારેલા લીલા મરચાં, 1 નંગ સમારેલું કેપ્સિકમ ઉમેરી બધું જ સરખું સાંતળી લઈશું. આ ઉપમા બનાવવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે. તેમાં અડધો કપ પારબોઇલ કરેલા વટાણા, 1/4 કપ પારબોઇલ કરેલા મકાઈ, વેજીટેબલ્સના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી ઢાંકીને થોડીવાર માટે કૂક કરીશું. વેજીટેબલ્સની કચાશ દૂર થાય પછી તેમાં આપણે જે સોજી અને ઓટ્સ શેકીને રાખી છે તે ઉમેરીશું અને તેના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી તેમાં 5 કપ અથવા તો 1 લીટર ગરમ કરેલું પાણી થોડું થોડું કરીને ઉમેરતા જવું અને ગાંઠા ન પડે તેના માટે તાવેથા વડે મિક્સ કરતા જવું. ધીમે ધીમે બધું જ પાણી સોજી અને ઓટ્સમાં સરખું શોષાવાના લીધે તે આ રીતની ફૂલી જશે. તેમાં 1/4 કપ વલોવેલું મોળું દહીં ઉમેરી મિક્સ કરી કડાઈ ઉપર લીડ ઢાંકી તેને 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. આ રીતે ઉપમા સરસ ફૂલી જાય પછી તેમાં 1 નંગ બી કાઢીને સમારેલું ટામેટું અને 2 ટેબલસ્પૂન ખમણેલું ફ્રેશ નાળિયેર ઉમેરીશું. થોડી કોથમીર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ઢાંકીને થવા દઈશું. ઉપમા તૈયાર થઈ જાય એટલે ઉપર 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરી મિક્સ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે બંધ ગેસ ઉપર સિજવા દઈશું. તો ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ઉપમા બનીને તૈયાર છે. તેને કોપરાની ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો બ્રેકફાસ્ટમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.